દર્શક મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા એસપી ચિરાગ કોરડિયાની બદલી નવા ડીએસપી તરીકે નીરજ પડગુંજર મુકાયા। પાલનપુર સહિત જિલ્લાભરમાં પોલિયો રવિવાર ઉજવાયો। 0 થી 5 વર્ષના બાળકોને જિંદગીને 2 બૂંદ પોલિયોની રસી પીવડાઈ। ધાનેરા સબજેલમાંથી ફરાર થવાના પ્રકરણમાં મુખ્ય આરોપી ઝડપાયો। ધાનેરા પોલીસે ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો। પાલનપુરમાં પ્રદૂષણ અટકાવવા સાયકલ રેલી યોજાઈ। પર્યાવરણના જતન માટે સાયકલનો ઉપયોગ કરવા લોકોએ લીધા સંકલ્પ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત સરકાર દ્વારા શનિવારની મોડી રાત્રે રાજ્યના 38 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે, જેમાં બનાસકાંઠાના ડીએસપી ચિરાગ કોરડિયાની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા ડીએસપી તરીકે નીરજ પડગુંજરને મૂકવામાં આવ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષથી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવનાર ચિરાગ કોરડિયાની બદલી કરીને તેમને મુખ્યમંત્રીની સુરક્ષામાં મૂકવામાં આવે છે અને બનાસકાંઠામાં તેમની જગ્યાએ નવા ડીએસપી તરીકે નીરજ પડગુંજરને મૂકવામાં આવ્યા છે। જો કે નીરજ પડગુંજર અગાઉ ટ્રેનિંગમાં બનાસકાંઠામાં મુકાયા હતા, જેને લઈ તેઓ જિલ્લાથી પરિચિત છે, સાથે કાયદો વ્યવસ્થા જાળવવામાં માહિર હોય બનાસકાંઠાને એક જાગૃત, નીડર અને આગવી કાર્યદક્ષતા ધરાવતા એસપીની સેવાનો લાભ મળી રહેશે। દિયોદર તાલુકાના લવાણા ગામે જૂની અદાવતમાં એક લોકગાયકને માર મારી તેની લૂંટ ચલાવવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દિયોદરના લવાડા ગામે રહેતો અને વિડીયો આલ્બમમાં ગાયક તરીકે કામ કરતા જયંતિભાઈ ભીમાભાઈ પ્રજાપતિને ગામના જ રાજેન્દ્રગીરી બાપજી નામના શખ્સે માર મારી લૂંટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। લોકગાયક જયંતિ પ્રજાપતિ 2 દિવસ અગાઉ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન જૂની અદાવતને લઈ ગામના રાજેન્દ્રગીરી જયરામગીરી બાપજીએ ધોકા વડે હુમલો કરી જયંતિને જમીન ઉપર પછાડ્યો હતો। બાદમાં તેમની પાસે રહેલી રૂપિયા 14,000 રોકડ રકમની લૂંટ કરી હતી। આ બનાવમાં જયંતિ પ્રજાપતિની ઈજા થતા તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે અને આ મામલે દિયોદર પોલીસ મથકે માર મારી લૂંટ કરવાની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ છે। હું ગાવાનો ધંધો કરું સિંગર તરીકે। હું જતો તો કટલેરીનો માલ લેવા અને વચ્ચેમાં ખીમત માતાના મંદિર આગળ બાઇક લઈને આવ્યો। એણે સીધો ધોકાનો ઘા મારી અને પાડી દીધો। પાડીને 14,000 રૂપિયા હતા લઈ લીધા અને મારા ભાભીને પાડી દીધા। બૂમા બૂમ કરતા ત્યાં કોઈ હતું તો નહીં જ હાજર, પણ તો 2-3 માણસો આવ્યા હતા। લૂંટ કરીને ધોકો મારીને ફરાર થઈ। ફરિયાદ દિયોદરમાં આપેલી છે। આરોપીનું નામ રાજેન્દ્રગીરી જયરામગીરી બાપજી। કોઈ અદાવત હતી? હા, જૂની અદાવત હતી 1 વર્ષથી। બનાસકાંઠામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર 0 થી 5 વર્ષના બાળકોને જિંદગીની 2 બૂંદ એવી પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી। પોલિયો મુક્ત ગુજરાતમાં પોલિયો સામે નાના ભૂલકાઓને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે સરકાર દ્વારા પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર સહિત જિલ્લાભરમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો, દવાખાના, આંગણવાડી, શાળાઓમાં પોલિયો બૂથ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં 0 થી 5 વર્ષના નાના ભૂલકાઓને પોલિયો વિરોધી રસીની 2 બૂંદ પીવડાવવામાં આવી હતી। આ પોલિયો રસીકરણ ઝુંબેશમાં પાલનપુર ખાતે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ રસીકરણમાં સહયોગ આપવામાં આવ્યો હતો, સાથે પોલિયોથી બેવડી સુરક્ષા માટે નાના બાળકોને 3.5 મહિને ઓરલ પોલિયો વેક્સિનના 3 ડોઝ સાથે ઇન્જેક્ટેબલ આઈપીવીની રસીકરણ મમતા દિવસે મૂકવા લોકોને સમજણ આપવામાં આવી હતી।
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલી સબ જેલમાંથી પોલીસને ચકમો આપી 5 આરોપી ફરાર થયા હતા, જેને લઈ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે આરોપીઓ ફરાર થવાના બનાવમાં પોલીસે રાત દિવસ એક કરીને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં જેલમાંથી ફરાર થવાનું કાવતરું રચનાર મુખ્ય આરોપીને પણ પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. ધાનેરાની સબ જેલમાંથી તારીખ 9/1/2015 ના રોજ એક સાથે 5 આરોપી ભાગી છૂટ્યા હતા. ચોરી, હત્યા અને વોન્ટેડ જેવા ગંભીર ગુનાના 5 આરોપી એક સાથે નાસી જતા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને પકડી પાડ્યા હતા. બાદમાં જેલમાંથી ફરાર થવાયાનું ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી હરકન ધનાભાઈ રબારી પોલીસ પકડથી બચવા રાજસ્થાનમાં ભાગતો ફરતો હોવાની બાતમી મળતા ધાનેરા પોલીસની ટીમ દ્વારા મુખ્ય આરોપી હરકન રબારીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે. જોકે ધાનેરા સબ જેલ તોડી ફરાર થવાના બનાવમાં પોલીસને મુખ્ય આરોપી સહિત 4 આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે, જેમાં હજુ એક ફરાર આરોપી ભાગતો ફરે છે, તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગઈ તારીખ 9/1/2016 ના રોજ આ કામે ધાનેરા સબજેલમાંથી 5 આરોપી ભાગી ગયા હતા, જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી અને તેની શોધખોળ ચાલુ હતી. એમાં ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસના સંકલનમાં રહી અને ટૂંક સમયમાં એને શોધખોળ દરમિયાન 3 આરોપી તો ઝડપી પાડેલા હતા અને ચોથો આરોપી જે માસ્ટર માઇન્ડ હતો તેની તપાસ ચાલુ હતી. એમાં રાજસ્થાનના સંકલનમાં રાજસ્થાન પોલીસના અમે સંપર્કમાં હતા અને એ દરમિયાન રાજસ્થાન પોલીસે પણ આ હરકન ધાનાને પકડેલો, જેથી તેને ટ્રાન્સફર વોરંટ આધારે અત્યારે ધાનેરા પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને હવે એક આરોપી પકડવાનો બાકી છે, તેની પણ તપાસ તજવીજ ચાલુ છે, સઘન તપાસ ચાલુ છે, તે પણ પકડી જશે. પાલનપુર ખાતે માતૃશ્રી કુંવરબા સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં શિક્ષણ યજ્ઞની સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના માથેથી પોતાના સંતાનોના લગ્નનો બોજ ઓછો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં વરવધુનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવે છે, તેમજ દાતાઓના સહકારથી નવવધુઓને કરિયાવરની ભેટ પણ આપવામાં આવે છે. જોકે આ વર્ષે પણ જગાણા રોડ ઉપર આવેલ શાંતિપુરમ ખાતે આગામી તારીખ 24/1/2016 ને રવિવારના રોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25 નવયુગલોની નોંધણી થતા આજે શાંતિપુરમ ખાતે આ 25 યુગલોને સંસ્થાના પરમ પૂજ્ય સલ્લાબેનના હસ્તે લગ્નની પહેરામણી, વરવાગો, સ્ત્રી સુંગની ચીજવસ્તુઓ, મંગલસૂત્ર, સોનાની બુટ્ટી, ચૂની સહિતની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. લગ્ન સમયે વરવધુઓ ઘરેથી શણગાર સજીને લગ્ન મંડપમાં આવે તે માટે આજે પૂજ્ય સલ્લાબેન વરવધુઓને લગ્નની પૂરેપૂરી પહેરામણી પૂરી પાડી હતી. આ પ્રસંગે પાલનપુરના માર્કેટના ચેરમેન વીરજીભાઈ જુડાળ, શાળાના આચાર્ય સુરેશભાઈ રાવલ, સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમૂહ લગ્નમાં ભાગ લેનાર વરવધુઓના પરિવારજનો ઉપસ્થિત રહી પૂજ્ય સલ્લાબેનના સેવા કાર્યને બિરદાવ્યું હતું. વડગામ તાલુકાના જલોત્રા ગામને વ્યસન મુક્ત ગામ બનાવવા માટે આજે ગામ સભા યોજાઈ હતી, જેમાં ગામમાં દારૂના વેચાણ અને સેવન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. જલોત્રા ગામે સરપંચ કેસરભાઈ ભટ્ટોના અધ્યક્ષસ્થાને ગામ સભા મળી હતી, જેમાં દારૂના દૂષણને ડામવાનો નિર્ણય કરાયો હતો, જેમાં ગામ લોકોએ ગામને વ્યસન મુક્ત બનાવવા માટે એકતા બનાવી હતી. ભારત દેશમાં પ્રદૂષણનો પ્રશ્ન ખૂબ જ જટિલ બની ગયો છે, ત્યારે આજે પાલનપુર શહેરમાં પર્યાવરણની જાળવણી માટેની સાયકલિંગ રેલી યોજાઈ હતી. સાયકલ ચલાવવાના ખૂબ જ ફાયદા છે તેવો સંદેશો આ રેલી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલનપુરની જેડી મોદી કોલેજથી સાયકલિંગ રેલી આરંભાઈ હતી, જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી જનારા બાગ પહોંચી હતી, જ્યાં લોકોને ધંધા રોજગાર પર સાયકલ લઈ જવાના શપથ લેવડાવ્યા હતા. ભારત દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ચાલતા વાહનો ખૂબ જ વધી ગયા છે, તે આપણા શરીરને ખૂબ જ નુકસાનકારક છે, તેમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. પાલનપુરમાં સાયકલિંગ કરીને પેટ્રોલ અને ડીઝલનો બચાવ થાય અને તેનાથી પ્રદૂષણ દૂર થાય તે માટે પ્રતિદિન 2 થી 3 કિલોમીટર જો સાયકલિંગ કરવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે, જીવનમાં કોઈ પણ જાતનો રોગ ન થાય તે માટે તબીબો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આમ
ગ્લોબલ વોર્મિંગની આડઅસરોના કારણે લોકોને બીમારીઓના ભોગ બનવું પડે છે, ત્યારે પ્રદૂષણને અટકાવવાની સાથે શરીરની કસરત માટે લોક જાગૃતિ આવે તે માટે આજે પાલનપુરમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા હતા અને અઠવાડિયામાં એક દિવસ સાયકલ સંઘ વિતાવવાના સંકલ્પ લીધા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા એસપી ચિરાગ કોરડિયાની બદલી નવા ડીએસપી તરીકે નીરજ ફળગુંજર મુકાયા. પાલનપુર સહિત જિલ્લાભરમાં પોલિયો રવિવાર ઉજવાયો. 0 થી 5 વર્ષના બાળકોને જિંદગીની 2 બૂંદ પોલિયોની રસી પીવડાઈ. ધાનેરા સબજેલમાંથી ફરાર થવાના પ્રકરણમાં મુખ્ય આરોપી ઝડપાયો. ધાનેરા પોલીસે ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો. પાલનપુરમાં પ્રદૂષણ અટકાવવા સાયકલ રેલી યોજાઈ. પર્યાવરણના જતન માટે સાયકલનો ઉપયોગ કરવા લોકોએ લીધા સંકલ્પ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.